હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય ડાયરાની. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. હું પણ એકદમ મસ્ત મજામાં જ છું. અને અહીંયા એવી હતી મચાઈની બોલપેન લીધી હતી તો મૂકવા માટે કે અમારા સાહેબ અને મમ્મી હે ને આજ પોરબંદર જાય કે ત્યાં હે ને પરહાદીનો પ્રોગ્રામ હે રામાપીરની, તો એને ત્યાં જવાનું હતું. એટલે પહેલાં તો હે ને ધમાભાઈની વટાવે એવા નિહારી આથી ગુરુદેવી લગાઈ નાથી પછી નિહારી લગાઈ ને પછી હે ને હેવ મમ્મીને સાહેબ અમારે તૈયાર થાય ને મચાઈને હે એના કંઈક અસ્તરોને મગાવવાના હતા. તો સાહેબ સમજાવે હજે તો સમજાવવાનું હાલે હે. સાહેબ એમાં પાછું કેટલું અધકચરું કરીને આવે કે પૂરું લઈને આવે. સાહેબ તમે કામ કરી હોય એમાં જેવું દીહે મળી નથી લાગતું એનું અધકચરું જરી. મગવે તમારા કેટલા મગ્યા મચાઈને મગ્યા બીજા બે મગવાના છે. હા 12 મગ્યા, બીજા 2 મગવાના હે. તે હવે સાહેબ કેટલા લઈને આવે જોવાનું છે અમારે. તે અટાણેથી કે જેવા કલર દીહે એવા લઈને આવે નો દીએ તો એવું ખેરે અંદર જેમ કીધા જો લેતો હવે જેટલા. હા જોતાર ઉપર હાલ તૈયાર થઈને ઊભા તે હાવ હીરોય ટૂંકો પડે જાડો મોટો તા ને હું ને મચાઈને બે ઘેર હે. તો બીજું તો બધું અમે કરી લીધું. પીહોને તો મમ્મીને મચાઈને નાખી દીધું કે હું ભાઈ તમારી નિહાર મૂકવાની જાતી તેને કરતી તેને બધું કામકાજ કરતી તેને તૈયાર કરતી હતી. ત્યાં પીહોને બદલાવાઈ ગયું ને બધું થયું. ખાવાનું નાખી દીધું ને એવું પાણી કરવાની છે ખાઈ લે એટલી ને રોટલી કરવાની છે. શાક તો કાલે હાંજે ટમેટાને નાખ્યું હતું દેહી ટમેટાનું, તો ફેર વધારે જ બનાવી નાખ્યું. પેન હાલ પેન જોઈએ એ તો કથાઈ. હા કથાઈ કલરના બે હે તો યાદ રહી જાય ને. લખાઈશ ચારે બીજું હેઠું ને ભગવાન છે બેટલું તો મને યાદ રાખી મોબાઈલમાં. એ તમારે તો નતો જવાનું હશે ને આજ બધું કઈ આજે છે તમારે આજ વીમો ક્યાં થાય ભાઈ? હા થાય એટલે તો જે થાય ધાયરું ધણીનું એને કે ધાયરું ધણીનું. બાકી તો રામાપીરની પ્રસાદીમાં જાય તે કંઈ પ્રસાદી લે રામાપીરની કંઈ હરીખું મેળી ઉતરી જાય તો વાંધો નહીં આવે. નકર અધકચરું જાય છે ત્યાં લઈને આવી એટલે આપણે જોયું ને મચાઈનો રિવ્યૂ લીધું. બાકી જો કે તમારી ખબર નથી કે જાય એટલે મેં વિડીયોમાં લીધું કે પોરબંદર જાય એટલે અમારા ધમુભાઈ પાછો વિડીયો જોહે. હા એ પહેલાં તમે લગભગ આવતા રહી હો, પણ પાછો વિડીયો જોહે ને તાર પીડા ઉપડી કે મણી કીધા વિનાને ભાગે ગાતા અને આઈને તેને બધું એવું બધું થાય. હાલો જો વાગ્યા હટાણે 11 ને હે ને અમારે રોટલી ભરવાની હોય તો મનસાઈ રોટલીનો લોટ બાંધાય ને મેં હે ને તાપ કરી નાખ્યો ને અટાણેથી તડકો સારો એવો થતો જાય ને આજ આણે બાફવાના છે. આજ કે મારે હે ને આ ખાઈને જ બાફવા. કાલે ઓલી વાત કીધી હતી કે સ્ટ્રીટ સ્ટાઇલની ચાટ બનાવવી પક્કેકી ચાટ, તો એમાં હે એવું કે આણે આ ખાઈને બાફીએ ને તો હે ને છોડવામાં કેવર આવે જરાક. તે પહેલાં હે ને બી કાઢેલા હું મનસાઈ રોટલી કરવાનું બી કાઢેલા પછી આણે હે ને ટોપિયામાં કે કુકરમાં કે હે ને બપોર પછી બાફી નાખ્યું ને બપોર પછી એની ચાટ છે એ તૈયાર કરવાની છે. તો એકદમ મસ્ત થઈ જાય. કારણ કે ઓલા બાફા હતા એટલે કાલે શેક્યા હતા આણી, પણ એ હમણાં લૂ લાગે ને એટલે ગરમ ગરમ હોય તો મજા આવે ખાવાની. બપોરે ત્યાં ખાવાનું હોય ઘરમાં ગોહી તે બપોરે રૂતો પેડા એવું ખાવાનું હતું. પછી પાછો રૂંઢે ખાધા હતા તે બધા કડક કડક ફેંકાતા બહુ એટલો ટેસ્ટ નહોતો આવ્યો. એ આવે પાસે આવતો રહે તે એવું છે. અત્યારે બધું કરવું બી ઉખાડ નાખા તો બાફે નાખવા તે પહેલાં ઉખાડે નાખા બી. જો મેં હે ને મકાઈમાંથી બી કાઢી લીધા એટલે અહીંયા બૂટાનું ઉતા ને નાખી આવી ડોડા પીડ્યા હતા એને ને એવામાં હે ને જો પાણીને મીઠું નાખીને લેવી તો આને હે ને આમ નાખે ને એટલે બફાઈ જાય. એટલે જો તો ચૂલે મૂકવાનું છે બાફવા માટે. પછી હે ને બપોર પછી હે ને આને ઓલું બનાવે ને ખાઈ ચાટ અટાણે બફાઈ જાય ને તો એવું બધું હાલ જ જાય. ચૂલે હે ને તાપ ફે ત્યાં આગળ બફાઈ જાય રાખી દઈએ ને તો એવું બધું હાલે ને રોટલીઓને થઈ ગયું ને તો પછી આગળ ખાવાનું ખાઈ લઈએ ને એમાં શીખેલી બાતે તરીકાની એને કંઈ હખ નથી થતું. બાઈતા બાઈટ છે હાવ બે ઉપર જાય ને બે થયું આવે બે ઉપર રહી ને બે આ રહી જો બેઠ્યું નહીં ઘેરીને એ શિયાળ તાની આ જ રે બે ઉપર ને બે આ ભાગી ગયું.
વરે આ ઘણી આવી છે એવું જ કરે છે બી આંખમાંથી જાતી જ નથી ક્યાંથી બાતે એવું હે ને વાગ્યા હટ અને શિયાર ને અમારો નોબિતા હે ને એ આજે આમાં ચેનલ હાથમાં આવે ગયું ડોરેમોનનું હમણાં બંધ હતું એટલે કે બંધ અમે કરાવ્યું હતું જરાક સાનું મનનું તે પાછું આજ ચાલુ કરાવી દીધું ત્યાં પલક ઝપકાવતી ને જો એને મોન સ્માઇલ કરે હતી ને અમારા સાહેબને આવતા રહ્યા પોરબંદરથી એમને જ બોલવાનું તારે એવું મારો વારો ઓકે ને અસ્તર લેવાનું છે હા કઈ મસાઈની ભરે ગયા મસાઈની 2 મિનિટ આવી જતા આ કઈ મસાઈન બધું કે તમને કેવા અસ્તર લેવા છે સાહેબ કેવા લેવા જો મસાઈન પાસે જઈએ એક અહીંયા લેવે મસાઈન લેયો તો બધું એકદમ પરફેક્ટ છે અમે ગયો તો એવા જ લેયો તો ખરાબી કામ આવી ભાઈ છે ભાઈઓનું બધાને થોડું કહેવાય કે આ કે આ વાંધો છે હા બધું છે ઓકે છે બધું બરાબર લ્યો ઓકે હે બીજવા તો જ બધાય લેયો ઓકે તો વાંધો નહીં કઈ એ તો રેગા ઈ ગયો હાથમાંથી જાત કી આ ખૂટીઓ પીડ્યો તો તે કોથરીને તોડે નાખી તો ધ્યાન પડે ગુના કરતા લઈને જાતો તો બધું અસ્તર ને બસ ફેરું ઢહડન બસ એક થોડોક બંધારા ભરાઈ ગયા થોડીવારા આ એક વધારે ભરાણું ને ગ્રીન કલરનું વધારે ઉતા 5 જ એક મીટરના લેવાનું હતા ને સાહેબ 5 મીટરનો ટાંકો જ ઉપાડે હા એમાંથી કે વેતરેલી જોઈ કે તમે કે હા એ ગમે આપણે વેતરવું હોય ને જોઈએ વેતર થઈ ગયો ઓકે ને હા ગોખો ના તો બીજી કોથરી લેતો ગયો સાવે ગયો કોથરી લેતો ગયો અસ્તર હા એ ખાઈ જાય કઈ ને ભૂખો નહીં હોય બહુ જોતા સારું લ્યો હાલો ઓલું બનાવીએ મક્કે કા ચાટ એને તો ખાવું ને કઈ ના શાની મમ્મી તો પાસનું કહે કે મુકાય એને કહે હા શા ઓલું બનાવીએ તે હાલો બનાવી નાખીએ હા હા હજે કઈ ખબર હે કઈ ખબર હે કઈ પેલા મારો વારો બાથરૂમમાં કોઈ નથી બોલવાનો હું બોલા બોલ મસર પાવડર હા રેડી એવું બનાવવાનું કામ છે રેડી બીજું બોલ લીધું બનાવીએ કામ કાવ બનાવીએ કાવ ખબર છે ભેરગન ખાવાનું મિક્સ કરીને ખાવાનું હા જો હે ને બપોરી મેં આમાં મકાઈ બાફવા મૂકી દીધી હતી તો બફાઈ ગઈ મકાઈ ત્યાં કારોકની તો મનસાઈને બનાવે પછી બધા ખાઈએ લીંબુને ફાડું લેવતા જ ભૂલાઈ ગયું ઉપર પડ્યું ફ્રીજમાં તમારે કામ કહેવાય મક્કા ચાટ હા એમાં અડાડીમાં આ લીંબુનું ફાડું હે નારંગી ને લીંબુનું ફાડું જ છે એવું સંચર પાવડર ને હા બધું હજે મચ્છર પાવડર ની પેલા થોડું માપનો નાખે પછી ટેસ્ટ કરીને આપણે જેવું ખાવું એ પ્રમાણે નાખી દઉં મીઠું ને લાસ્ટમાં જ નાખો કારણ કે આમાં બધામાં હા મીઠાનો તો ભાગ હોય જ તીખું કેવું ખાવ તે પ્રમાણે નાખો બધી ફૂલ તીખું કરજો ધમો નો ખાઈ હગે ને એવું એને ધમો નો ખાઈ હગે ને એવું કરવું એટલું તારી બાજી કે વ્હાઈટ કોલેજ એમાં તમને નાખે દે સાઈડમાં વ્હાઈટ કોલેજ ઓકે આમાં બેસી જા આમાં આગળ આવે ચાહે તારું આટલું નહીં
જોજો આ ફંદા જોજો તમારા કેવા ફંદા કરે બધાય જોજો કોઈ કહેતા નહીં કે ડાય છોકરી છે ઈ બધાય બહુ કે કથા નિષ્ઠા ડાઈ હે બહુ મસ્ત હા, હા. વાતો કરે હાચો હોય રિહાણી જો આ અમારા ઘરમાં ડાય છોકરી છે બધા ઓલું ગીત આવે ને કે ડાય છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં જો આ ડાય છોકરી આ પિંક ટી શર્ટ વાળી છે ને એ ડાય છોકરી છે જોવે જ લીજો એનો રોવે બધાય અટાણે હા પણ અમે નોખું નોખું જ ખાઈ હું ઈમાની માં નહીં ગઈ ખાઈ ટોપડીમાં જ તો તેનું મોન થાય તે આ બંને ભૂલ્યો રેડી હાલો લીંબુ એ જે ખાવું હોય એ પ્રમાણે નાખી દે પાછા મમ્મીને પગ હા મમ્મીના સાહેબના બેયના હા મમ્મીને પગ દુખે તે તીખું નાખી દે ચટણીને ચમચી ઠલવે નાખો એના વાટકામાં આખાથી વધારે ચટણી નહીં દિયો તેલ તીખું ભરવે બસ જીઓ જે મસાલો ભલે ખાવો થાય જો તમારે નાખવી છે સમથિંગ કેટલી નાખી બોલ છે એટલી નાખો પછી કાઢવી ઓ રેડી હાલો એ બને ગયું એ વાણી છે ને ખાવાનું છે ગુજરાત આખો ટોપડી લેલા કેટલું લીંબુ નાખવું છે બસ લ્યો રેડી હાલો મંડો ખાવા